હાલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો બોર્ડ પરીક્ષા 2025 માટે કેમેસ્ટ્રી વિષયનું આપણે માર્ગદર્શન આપીશું. તો આ વિડીયોમાં આપણે સૌપ્રથમ તો તમારે બે રીત મેં તમને કહીશ કે ઓછા ચેપ્ટર કરીને તમે કેવી રીતે વધારે માર્ક્સ મેળવી શકો છો. પછી તમારે કેવી રીતે તૈયારી કરવાની છે, કેટલા માર્ક્સ મેળવવા માટે તમારે કેટલા ચેપ્ટર કરવાના છે અને કેવી રીતે તમારે તૈયારી કરવાની છે. પછી તમારે ક્યાંથી શરૂઆત કરવાની છે, તમારે બુકમાં શું વાંચવાનું છે, કેટલા પ્રશ્નો સોલ્વ કરવાના છે, દરેક વાતો કરીશ અંત સુધી વિડીયોમાં. તો તમે વિડીયોમાં જોડાયેલા રહો, સંપૂર્ણ વિડીયો જોજો. જે પણ વિદ્યાર્થી સિરિયસ હોય એ જ વિડીયો પૂરો જો, જે સિરિયસ ના હોય અહીંયાથી વિડીયો છોડીને જઈ શકે છે. જ્યારે આપણે આગળ ફિઝિક્સનો વિડીયો બનાવ્યો ત્યારે એમાં મેં જોયું એવરેજ વિદ્યાર્થીઓનું, તો 15 મિનિટનો વિડીયો હતો, એમાંથી વિદ્યાર્થી 3 થી 4 મિનિટ એવરેજ જોવે છે. તો જે સિરિયસ ના હોય અહીંયાથી વિડીયો છોડીને જઈ શકે છે. અને જેને સારા માર્ક્સ મેળવવા હોય એ જ આ વિડીયો પર અંત સુધી જોડાયેલા રહે. તો 1 માર્ચ 2025માં તમારું કેમેસ્ટ્રીનું પેપર છે, એટલે તમારી 27 ફેબ્રુઆરી તમારી પરીક્ષા શરૂ થાય છે, જેમાં તમારું ફિઝિક્સનું પેપર છે. એટલે આપણે ગણીએ તો અહીંયાથી તમારે 55 થી 56 દિવસ છે તમારા પાસે, અને તમારું પેપર શરૂ થાય છે એટલે કે તમારું ફિઝિક્સનું પેપર 2 દિવસ પહેલાં શરૂ થાય છે, એટલે એવરેજ આપણે 50 દિવસ પણ ગણીએ. અને ટોટલ તમારા 10 ચેપ્ટર છે જો અહીંયા કેમેસ્ટ્રીમાં. તો દરેક ચેપ્ટરને તમારે કેટલા દિવસ મળશે? દરેક ચેપ્ટરને તમારે 5 દિવસ મળશે. હવે આપણે જોઈએ કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. તો એની પહેલાં તો આપણે જોઈએ કે તમારે જો પાર્ટ એમાં તમારે 50 માર્ક્સના MCQ આવશે. પાર્ટ એમાં તમારા 50 માર્ક્સના MCQ આવશે. પછી પાર્ટ બીમાં 3 સેક્શન હશે, સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. સેક્શન એમાં તમારા જો 2 માર્ક્સના પ્રશ્નો હશે, જેમાં તમારે સેક્શન એમાં 2 માર્ક્સના પ્રશ્નો હશે એ તમારા 12 પ્રશ્નો હશે, એમાંથી તમારે 8 પ્રશ્નો લખવાના છે. પછી સેક્શન બીમાં તમારા 3 માર્ક્સના પ્રશ્નો હશે, જેમાં તમારે 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના હશે. અને સેક્શન સીમાં તમારા 4 માર્ક્સના પ્રશ્નો હશે, એમાંથી તમારે 6 પ્રશ્નો હશે, એમાં તમારે 4 પ્રશ્નો લખવાના છે. એટલે કે અહીંયા 8 લખવાના 2 માર્ક્સના પ્રશ્નો એટલે કે 16 માર્ક્સ, અહીંયા 6 લખવાના 3 માર્ક્સના એટલે કે 18 માર્ક્સ, અને અહીંયા તમારે 4 લખવાના 4 માર્ક્સના એટલે કે 16 માર્ક્સ. ટોટલ તમારું પાર્ટ બીમાં 50 માર્ક્સનું હશે. પાર્ટ એ 50 માર્ક્સ અને પાર્ટ બી 50 માર્ક્સ, એટલે તમારું 100 માર્ક્સનું પેપર હશે. પણ તમારું પેપર ટોટલ 125 માર્ક્સનું પૂછાશે. કેવી રીતે? તો જુઓ, અહીંયા તમારા અથવાના પ્રશ્નો થઈ અને આ તમે ટોટલનો સરળ કરશો, આનો તમે સરળ કરીને જો તો જોજો તમારું 125 માર્ક્સ થશે. હવે કેવી રીતે તમારે તૈયારી કરવાની એ હું તમને સમજાવું છું. એની પહેલાં જે વિદ્યાર્થીઓને સામાન્ય પાસ થવું છે એમના માટે હું 2 રીત આપું છું, એમને ખાસ રાખી. અને બીજા વિદ્યાર્થી જેને સંપૂર્ણ કરવાના છે કેવી રીતે તૈયારી કરવાની એને હું અંતમાં જણાવીશ. તો આપણે પાસ થવા માટે અહીંયા 2 રીત છે મારા પાસે, તો તમે શું કરી શકો છો. એક છે આપણી રીત નંબર 1 અને એક છે આપણા પાસે રીત નંબર 2. હવે રીત નંબર 1 એમાં તમારે કયા કયા ચેપ્ટર છોડવાના છે? એમાં તમે ચેપ્ટર 6 અને ચેપ્ટર 10 છોડી શકો છો. એટલે કયા ચેપ્ટર? જો તમને હાઇલાઇટ કરીને બતાવું છું કે અહીંયા તમે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 10 તમે છોડી શકો છો. તો હવે જો તમારા કેટલા માર્ક્સ કટ થયા, તમે ચેપ્ટર 6 અને 10 છોડ્યા, તો જો તમારા MCQમાં 3 માર્ક્સ અને અહીંયા 4 માર્ક્સ, એટલે ટોટલ તમારા 7 માર્ક્સ કટ થયા. અને થિયરીમાં જુઓ તમારું એક પણ માર્ક્સ કટ થતું નથી. કેમ? કે જુઓ અહીંયા તમારે સેક્શન એમાં તમારા 2 માર્ક્સના 8 પ્રશ્નો લખવાના હતા. જુઓ તો અહીંયા 1 છે, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8ના 8 પ્રશ્નો છે, તમારા 4 પ્રશ્નો કટ થયા છે. એટલે સેક્શન એમાં તમારા 8 પ્રશ્નો તો છે તમારી જોડે, તમે 2 ચેપ્ટર કટ કર્યા છતાં. પછી આપણે સેક્શન બીમાં જોઈએ 3 માર્ક્સના પ્રશ્નો, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તમારે 6 પ્રશ્નો લખવાના હતા, છતાં તમારી પાસે 8 પ્રશ્નો તો છે જ, કેમ કે અહીંયા એક જ પ્રશ્ન કટ થયો છે જુઓ. અને સેક્શન સીમાં જોઈએ આપણે 4 માર્ક્સના પ્રશ્નો, તો 1, 2, 3, 4, 5 અને 6. તમારો એક પણ પ્રશ્ન કટ થયો નથી. એટલે આપણે જોઈએ કે હવે જુઓ તમારા આમાં 93 માર્ક્સ મળશે. કેવી રીતે તમને 93 માર્ક્સ મળશે? કેમ કે તમારા સેક્શન એમાં જ તમારા MCQના ખાલી 7 માર્ક્સ કટ થયા, બીજા તમારે એકે માર્ક્સ કટ થયા નથી. હવે આપણે જોઈએ કે 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં તમને કેટલા એક્સ્ટ્રા પ્રશ્નો મળશે. તો 3 માર્ક્સ અને 4 માર્ક્સ, તો જે તમારી રીત 1 છે જુઓ, એમાં તમને સેક્શન એમાં તમારે 8 પ્રશ્નો લખવાના છે અને તમારા જોડે 8 જ પ્રશ્નો છે, કેમ કે તમારા 4 પ્રશ્નો કટ થઈ ગયા. અહીંયા તમારો એક જ પ્રશ્ન કટ થયો એટલે તમને 2 પ્રશ્નો એક્સ્ટ્રા મળશે. તમારે 6 લખવાના હતા અને તમારા જોડે 8 પ્રશ્નો છે, એટલે 3 માર્ક્સમાં તમને 2 પ્રશ્નો એક્સ્ટ્રા મળશે રીત 1માં. અને 4 માર્ક્સના પ્રશ્નોમાં તમારે 6 લખવાના હતા અને તમારા જોડે 6 જ પ્રશ્નો છે, એટલે તમને અહીંયા પણ 2 પ્રશ્નો એક્સ્ટ્રા મળશે. સમજ્યા પડી ગઈ? તમારા 93 માર્ક્સ આવશે, છતાં પણ તમને 2 માર્ક્સ એક્સ્ટ્રા મળશે, 2 પ્રશ્નો સોરી. તો તમે એક પ્રશ્ન ના આવડે તમે એની જગ્યાએ આ પ્રશ્નો લખી શકો છો. અને તમારે જો સેક્શન એમાં તમારે 8 પ્રશ્નો જ લખવાના છે, સેક્શન બીમાં તમારે 6 પ્રશ્નો જ લખવાના છે અને સેક્શન સીમાં તમારે 4 પ્રશ્નો લખવાના છે. તમે એક પણ પ્રશ્ન વધારાનો લખશો તમારે વધારે માર્ક્સ મળશે, એટલે જે પણ પરફેક્ટ આવડતા હોય એટલા પ્રશ્નો તમારે પહેલાં લખવાના છે. હવે બીજી રીત છે આપણા પાસે, એમાં પણ 2 પ્રકાર છે રીતમાં, કે તમે એમાં 2 પ્રકાર છે. કે જો એક કઈ રીત છે
કે તમે આ 6 અને 10 તો તમારે બંનેમાં છોડવાના જ છે, 6 અને 10. પણ કોઈ વિદ્યાર્થી પહેલું ચેપ્ટર પણ છોડી શકે છે અને કોઈ વિદ્યાર્થી 9મું ચેપ્ટર પણ છોડી શકે છે. એમના આધારે બંનેમાં તમને 87 માર્ક્સ મળશે. કેટલા માર્ક્સ મળશે તમને બંનેમાં તમને 87 માર્ક્સ મળશે. સમજણ પડી ગઈ? જો આપણે જોઈએ છીએ કે જો ધારો કે જે પણ વિદ્યાર્થી આપણે અહીંયા રફ વર્ડને રિમૂવ કરીએ, ધારો કે ચલો આપણે રફ વર્ડને હાલ રિમૂવ કરીએ અને આપણે આગળ જોઈએ કે આપણે 6 અને 10 તો છોડવાના જ છે. ધારો કે કોઈ વિદ્યાર્થી પહેલું ચેપ્ટર છોડે છે તો એને કેટલા પ્રશ્નો બચશે? જો આપણે કે સેક્શન એમાં આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એને 8ના 8 પ્રશ્નો બચે છે. એને એક પણ એક્સ્ટ્રા પ્રશ્ન મળતો નથી 2 માર્ક્સમાં. હવે આપણે 3 માર્ક્સમાં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એને 6 કરવાના હતા, એને છતાં પણ એને 7 પ્રશ્નો મળે છે. એટલે કે 3 માર્ક્સમાં એને એક એક્સ્ટ્રા પ્રશ્ન મળે છે. અહીંયા જો 3 માર્ક્સ છે એમાં એને એક એક્સ્ટ્રા પ્રશ્ન મળે છે રીત 1માં. હવે આપણે 4 માર્ક્સમાં જોઈએ તો જો 1, 2, 3, 4 અને 5. તો એને 5 જ પ્રશ્નો મળે છે અને લખવાના 4 છે. તો એને એક પ્રશ્ન અહીંયા પણ એક્સ્ટ્રા મળે છે. જ્યારે છતાં એક ચેપ્ટર છોડે છતાં પણ એમને 27 માર્ક્સ મળે છે. કેમ કે એમને 6 માર્ક્સ ક્યાં ગયા? અહીંયા 93 હતા તો અહીંયા 87 કેમ થયા? તો જુઓ અહીંયા એમસીક્યુના 6 માર્ક્સ ગયા. એ તમારે ખાસ ધ્યાન રાખવું છે. જો તમે થોડું થોડું પણ ચેપ્ટર કર્યું છે તમને એમસીક્યુના 2-3 માર્ક્સ તો આવી જશે, પણ જ્યારે તમે સ્ટાર્ટિંગમાં પહેલું ચેપ્ટર કર્યું હશે ત્યારે. સમજ પડી ગઈ? હવે આપણે જોઈએ કે જે વિદ્યાર્થી અહીંયા 9મું ચેપ્ટર છોડે છે એને 87 માર્ક્સ મળશે. કેમ કે અહીંયા ખાલી એના એમસીક્યુમાં જુઓ અહીંયા 6 માર્ક્સ કટ થશે. આપણે જોઈએ કે થિયરીમાં કેટલા એક્સ્ટ્રા પ્રશ્નો મળે છે, ક્યાં મળે છે કે નહીં આપણે જોઈએ, ક્યાં કટ થાય છે કે નહીં. ચલો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો રફ વર્ડને રિમૂવ કરીએ અને આપણે જોઈએ. પછી આપણે માર્ગદર્શન આપીએ છીએ કે તમારે કેવી રીતે વાંચવાનું છે, શું કરવાનું છે, સંપૂર્ણ માહિતી આપીશું. તો ધારો કે વિદ્યાર્થીએ 9મું ચેપ્ટર કટ કરે છે તો ચાલો આપણે જોઈએ. તો જો 2 માર્ક્સમાં જુઓ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એને 2 માર્ક્સમાં 8 પ્રશ્નો લખવાના છે અને એક પ્રશ્ન એક્સ્ટ્રા મળતો નથી. પછી 3 માર્ક્સમાં આપણે જોઈએ 1, 2, 3, 4, 5 અને 6. તો એને 6 પ્રશ્નો લખવાના હતા, 6 જ મળે અને એક પણ અહીંયા એક્સ્ટ્રા પ્રશ્નો મળતા નથી કેમ કે અહીંયા 2 પ્રશ્નો કટ થઈ ગયા. સમજણ પડી ગઈ? આગળ જોઈએ આપણે 4 માર્ક્સમાં તો 1, 2, 3, 4, 5 અને 6. તો એને 4 માર્ક્સમાં એક પણ પ્રશ્ન કટ થયો નહીં. 3 ચેપ્ટર કટ કરશે થજા. એટલે એને કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નોને એક્સ્ટ્રા મળ્યા. અહીંયા 3 માર્ક્સમાં 0 પણ 2 માર્ક્સ 4 માર્ક્સમાં એને 2 પ્રશ્નો એક્સ્ટ્રા મળ્યા. સમજણ પડી ગઈ? તમે તમારી કઈ રીતે પણ અપનાવીએ તમે જોઈ શકો છો. જો તમે 2 ચેપ્ટર કટ કરશો તો તમારે 93 માર્ક્સ કવર થશે અને તમે છતાં પણ 3 અને 4 માર્ક્સના પ્રશ્નોમાં તમને 2 પ્રશ્નો એક્સ્ટ્રા મળશે. તમે આ 3 ચેપ્ટર કટ કરશો તમને 87 માર્ક્સ મળશે. તમને 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં એક એક્સ્ટ્રા પ્રશ્ન મળશે. તમે આ 3 ચેપ્ટર કટ કરશો ત્યારે તમને 87 માર્ક્સ મળશે. 3 માર્ક્સમાં 0 પ્રશ્ન, 2 માર્ક્સમાં પણ 0, પણ તમને 4 માર્ક્સમાં 2 પ્રશ્નો એક્સ્ટ્રા મળશે. સમજણ પડી ગઈ? અને એક ખાસ રીત છે વિદ્યાર્થી માટે, તમારા માટે. રીત નંબર 3 છે. રીત નંબર 3 જેને 10 ચેપ્ટર પૂરા કરવા હોય એને રીત નંબર 3 છે પૂરા કરવા હોય એને મળશે પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ જો એને દરેક વસ્તુ આવડતી હશે ત્યારે. સમજણ પડી ગઈ? એટલે આ રીત બધાએ ખાસ, હું તો સલાહ આપું તમે રીત 3 જ કરો, પણ જેને ચેપ્ટર છોડવા હોય છોડી શકે છે. હવે આપણે જોઈએ કે તૈયારી તમારે કેવી રીતે કરવાની છે. તો ચાલો આપણે કહીએ કે કેવી રીતે આપણે તૈયારી કરવાની છે. સંપૂર્ણ માહિતી આપીશું. તૈયારી કેવી રીતે કરવી, તમારે તૈયારી કેવી રીતે કરવી. હવે જુઓ તો આપણે 3 પ્રકાર પાડ્યા છે કે જેને પાસ થવું એના માટે, પછી 60થી 70 માર્ક્સ અને જે વિદ્યાર્થીને 80થી 90 માર્ક્સ મેળવવા હોય એમના માટે. તો ચાલો આપણે જોઈએ કે પહેલાં કે પાસ થવું એના માટે. તો એને શું કરવાનું છે? ખાલી મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરવાના છે. જે આપણી ચેનલ પર મેં ઓલરેડી વિડીયો બનાવ્યો છે અને એમને શું કરવાનું છે? આ રીત 2માંથી કોઈ પણ રીત તમારે ફોલો કરવાની છે. સમજ પડી ગઈ? એટલે તમારે બીજા ચેપ્ટર કટ કરી લેવાના છે અને તમે કોઈ પણ રીત ફોલો કરી શકો છો. એટલે તમારે રીત 2ને ફોલો કરવાની છે અને તમારે જે ચેપ્ટર ના આવડે એ તમે છોડી શકો, તમને આવડતા ચેપ્ટર કરી શકો છો. સમજ પડી ગઈ? રીત 2. અને આપણા આઈએમપી આપણી ચેનલ પર તમને મળી જશે. ટ્રેન યોર બ્રેન ચેનલ પર આપણા આઈએમપી મળી જશે તમને. આ ચેનલ પર તમે જોઈ શકો નીચે છો તમને કેમેસ્ટ્રી વિષય, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેયના તમને આઈએમપી મળી જશે. સમજ પડી ગઈ? પાસ તો એટલે કે 50 માર્ક્સ આસપાસ જેને લાવો એમના માટે. પછી આપણે જોઈએ કે જે વિદ્યાર્થીને 60થી 70 માર્ક્સ લાવો એમને શું કરવાનું. તો એમને રીત 1ને ફોલો કરવાની. એમને 6 અને 10મું ચેપ્ટર તમે છોડી શકો છો, અથવા તમને જે 1-2 ચેપ્ટર ના આવડે એ તમારે છોડવાના છે, બીજા વધારાના ચેપ્ટર તમારે છોડવાના નથી. સમજ પડી ગઈ? એ રીત 1ને ફોલો કરી શકે છે. અને તમારે શું કરવાનું છે? થિયરી પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નો હું તમને સમજાવું છું કેવી રીતે કરવાનું છે, પણ ખાલી હાલ તમે આટલું ધ્યાન રાખો. તમારે આઈએમપી પ્રશ્નો પણ કરવાના છે. તમે પણ ચેનલ પર જઈને જોઈ શકો છો. આપણે આઈએમપી આપેલા જ છે. તમારે આઈએમપી પ્રશ્નો કરવાના છે. તમારે બાલનું કશું કરવાનું નથી. હવે જેને 80, 90 અથવા 90 ઉપર પ્લસ માર્ક્સ મેળવો એમને શું કરવાનું છે? એમને દરેક ચેપ્ટર કરવાના છે. દરેક વસ્તુ કરવાની છે. કેવી રીતે કરવાનું છે એવું દરેક ચેપ્ટર પૂરા કરવાના છે.
હવે આપણે જોઈએ કે તમારે કેવી રીતે શરૂઆત કરવાની છે. તો જો આપણે વાંચવાની હવે ટ્રીક તમને કહું છું. તો તમારા પાસે 50 દિવસ છે. હવે જો અહીંયાથી તમે સારા જોઈએ તો 50 દિવસ છે. તમારા 10 ચેપ્ટર છે કેમિસ્ટ્રીમાં. તો દરેક ચેપ્ટરને તમારે 5 દિવસ મળે છે. દરેક ચેપ્ટરને 5 દિવસ મળે છે. એટલે જો તમે ઘણા બધા જો બેઠા હશે કે મારાથી તૈયારી નથી થતી, બહુ મોટો સિલેબસ છે, રિવિઝન કેવી રીતે કરવું, તો 5 દિવસ બહુ સારા દિવસ કહેવાય. બહુ ઓછો સમય નથી. પણ તમારી બુક પેન ઉપાડો, તમે વાંચવાની શરૂઆત કરો, કેવી રીતે કરવી હું તમને સમજાવું છું. તો જુઓ, તમારે 3 પ્રકારનું કેમિસ્ટ્રીમાં 3 પ્રકાર હોય છે કે ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એટલે ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે તમારા સ્ટાર્ટિંગના 3 ચેપ્ટર. કયા ચેપ્ટર? ચેપ્ટર 1, 2 અને 3. પછી તમારું આવશે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તેમાં તમારા ચેપ્ટર આવશે ચેપ્ટર 4 અને 5. અને પછી તમારું પાછળનું આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેમાં તમારા રાસાયણિક પ્રક્રિયાવાળા ચેપ્ટર આવશે, જેમાં તમારા ચેપ્ટર આવશે ચેપ્ટર 6, 7, 8, 9 અને 10. સમજ પડી ગઈ? જો તમે શરૂઆત તમારે ક્યાંથી કરવાની છે, તમારે જે પહેલાં 3 ચેપ્ટર છે એમાંથી તમારા 42 માર્ક્સ કવર થાય છે. પછી તમારા વચ્ચેલા 2 ચેપ્ટર છે એમાં તમારા 24 માર્ક્સ કવર થાય છે. અને તમારા પાછળના 5 ચેપ્ટર છે એમાં તમારા 59 માર્ક્સ કવર થાય છે. હવે તમે આનો સરવાળો કરશો, તમારો સરવાળો કેટલો થશે? 125 માર્ક્સ થશે. હવે વિદ્યાર્થી કહેશે કે તમારું 100 માર્ક્સનું પેપર તો 125 માર્ક્સ કેવી રીતે કવર થશે? આમાં એક્સ્ટ્રા પ્રશ્નો અને બધું આવી ગયું છે, એક્સ્ટ્રા પ્રશ્નો અને બધું જ. તો તમારે ટોટલ 125 માર્ક્સનું પેપર હશે. પાર્ટ એમાં 50 માર્ક્સ અને પાર્ટ બીમાં તમારું 75 માર્ક્સનું પેપર હશે. તો હવે જો તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે, તમારે પહેલા ચેપ્ટરથી લઈ અને છેલ્લા ચેપ્ટર સુધી તમારે કેવી રીતે શરૂઆત કરવાની છે? પહેલાં તમારે ફિઝિકલ કેમિસ્ટ્રી કરવાનું છે 1 થી 3 ચેપ્ટર. પછી તમારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કરવાનું છે 4, 5. અને પછી તમારે 10મું ચેપ્ટર કરવાનું છે. પછી સમજ પડી ગઈ? 5 ચેપ્ટર પૂરા થાય પછી તમારે 10મું ચેપ્ટર કરવાનું છે, જેનું નામ છે તમારું જૈવિક અણુઓ. સમજ પડી ગઈ? એ થોડું ઓર્ગેનિક કરતાં અલગ છે, પણ તમારે એ ચેપ્ટર કરવાનું છે. અને પછી તમારે આ ચેપ્ટર કરવાના છે 4. જે મેં ફિઝિક્સમાં કીધું તમારે પાછળથી શરૂઆત કરવાની છે, એમ તમારી કેમિસ્ટ્રીમાં આગળથી શરૂઆત કરવાની છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, પછી તમારે 10મું ચેપ્ટર અને પછી તમારે 6, 7, 8 અને 9 ચેપ્ટર કરવાના છે. કેમ કે તમે આ છેલ્લે ચેપ્ટર કરશો તમે એના પર ધ્યાન આપશો નહીં અને તમારું ઓર્ગેનિક કરતાં થોડું અલગ ચેપ્ટર છે. હવે તમારે વાંચવાનું કેવી રીતે? ધારો કે તમે ચેપ્ટર 1 લઈને બેઠા. ચેપ્ટર 1 લઈને જો તમારા પાસે નોટ્સ હોય, તમે સરખી રીતે ભણ્યું હોય તો તમે નોટ્સ એનસીઈઆરટી વાંચી શકો છો. પણ જે વિદ્યાર્થી 0 છે એમના માટે હું કહું છું, હજુ સુધી એમને કશું પણ કર્યું નથી એમના માટે. તો તમારે શું કરવાનું છે? યુટ્યુબ પર જવાનું છે અને તમારે 1 શોટ લેક્ચર તો પહેલાં જ દેખવાના છે. 1 શોટ લેક્ચર તમે કેવી રીતે મેળવશો ગુજરાતી મીડિયમમાં? તો તમારે યુટ્યુબ પર શું કરવાનું? સર્ચ કરવાનું છે ક્લાસ 12. ધારો કે તમારું ચેપ્ટર 1 હોય તો તમારે પહેલાં કેમિસ્ટ્રી લખવાનું છે, જે પણ તમારો વિષય હોય એ. કેમિસ્ટ્રી ચેપ્ટર 1 1 શોટ ઇન ગુજરાતી મીડિયમ. અથવા તમે ગુજરાતી લખશો છતાં પણ તમારું આવી જશે. સમજ પડી ગઈ? તમે આ સર્ચ કરશો એટલે અલગ અલગ ક્લાસીસના અથવા અલગ અલગ સરના તમારા લેક્ચર આવી જશે. એમાંથી તમને જે પણ સારું લાગતું હોય એ તમારે એક લેક્ચર ઉપાડવાનું છે અને લેક્ચર જોવાનું છે. લેક્ચર જોયા પછી તમારે શોર્ટ નોટ બનાવવાની છે, રફ નોટ. તમારે સંપૂર્ણ સજાઈને નોટ્સ બનાવવા જવાનું નથી. અથવા સર જો પીડીએફ આપે તમારે પીડીએફ લેવાની છે, પણ છતાં પણ તમારે એમાંથી ઉપરથી નોટ્સ તો બનાવવાની છે. મેન ટોપિક તમારા સૂત્રો હોય, તમારે એવા ટોપિક તમારે લખી લેવાના છે, કે હાઇલાઇટેડ ટોપિક એ તમારે લખી લેવાના છે. જો તમારે આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય તો તમારે પ્રક્રિયાઓ લખી લેવાની છે. જો તમારે ફિઝિકલ હોય તમારે સૂત્રો લખી લેવાના છે. સમજ પડી ગઈ? ઇનઓર્ગેનિકમાં તમારે મેન મુદ્દા લખી લેવાના છે, કોઈ નિયમ હોય એવું બધું તમારે લખી લેવાનું છે. અને પછી તમારી નોટ્સ, શોર્ટ નોટ્સ વાંચવાની છે, રિવિઝન કરવાનું છે. અને પછી તમારે નોટ્સ પણ જો નોટ્સ બનાવવાની નથી પણ તમારી પીડીએફ હોય અથવા તમારી પોતાની નોટ્સ, તમારા કોઈ ફ્રેન્ડની નોટ્સ હોય તો તમે વાંચી શકો છો જ્યારે તમે લેક્ચર જોઈ લો ત્યારે. તમારે નોટ્સને તમારે 3 થી 4 વાર રિવિઝન કરવાનું છે. 3 થી 4 વાર રિવિઝન કરવાનું છે. અને પછી તમારે શું કરવાનું છે? 3 થી 4 વાર રિવિઝન થઈ જાય નોટ્સ પછી તમારે એનસીઈઆરટીને ખોલવાની છે. તમારે એનસીઈઆરટી વાંચવાની છે. પછી તમારે એના ઉદાહરણ કરવાના છે. અને પછી તમારે સ્વાધ્યાયના દાખલા કરવાના છે દરેક. સમજ પડી ગઈ? તમારે શું કર્યું? તમે સૌથી પહેલાં તો શું કર્યું? જુઓ, તમારે પહેલાં યુટ્યુબ પર 1 શોર્ટ લેક્ચર જોવાનો છે. પછી એમાં તમારે શોર્ટ નોટ હોય તો પીડીએફ વાંચી લેવાની છે. એટલે કે તમારી નોટ્સ હોય ને તમારે 3 થી 4 વાર તમારે શોર્ટ નોટ અને પીડીએફની રિવિઝન કરી લેવાની છે, જે પણ તમારી નોટ્સ બનાવી એની. પછી તમારે ત્રીજા નંબરે શું કરવાનું છે? એનસીઈઆરટી ખોલવાની છે. એનસીઈઆરટીમાં તમારે વાંચવાનું છે, સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરવાના છે, તમારા ઉદાહરણના દાખલા પણ તમારે સોલ્વ કરવાના છે. સમજ પડી ગઈ? આટલું તમે કરશો એટલે તમને સારા માર્ક્સ મળી જશે. હવે તમે જોયું કે તમારે એક એક્સ્ટ્રા વસ્તુ કરવાની છે કે તમારે જ્યારે પણ સિલેબસ જેમ પૂરો થતો જાય એમ તમારે સૌથી છેલ્લે તમારે પાછળના 5 વર્ષના
પેપર તમારે સોલ્વ કરવાના છે. સમજણ પડી ગઈ? પેપર તમારે સોલ્વ કરવાના છે. અને બીજું તમારે એક્સ્ટ્રા બીજા તમારે 10 પ્રશ્નો સોલ્વ કરવાના છે. પ્રશ્નપત્રો, કોઈ પણ પ્રશ્નપત્રો તમે સોલ્વ કરી શકો છો. દરેક પ્રશ્નપત્રો સારા જ હોય છે. તમારે કોઈ પણ પ્રશ્નપત્રો તમે પકડશો એ બ્લુ પ્રિન્ટના આધારે જ પેપર પ્રશ્નપત્રો બનાવવાનો પ્રયત્ન કરે છે. તમારે બીજા 10 પ્રશ્નપત્રોને સોલ્વ કરવા. જો તમે સારી મહેનત કરશો 2 મહિના તો તમને 95 માર્ક્સ લાવતા તમને કોઈ રોકી શકશે નહીં. પણ તમે શોર્ટ ટ્રીક ગોતવા જશો કે આ તમે કયા ચેપ્ટર છોડવું, કઈ રીતે કરવું, તમે જેટલી મહેનત ઓછી કરશો એટલે તમારા માર્ક્સ ઓછા આવશે. સમજણ પડી ગઈ? તમારી મહેનત તમે વધારે કરશો એટલે માર્ક્સ તમારે વધારે આવશે. તમારે દરેક વસ્તુ વાંચવાની છે, તમારે કંઈ પણ છોડવાનું નથી. તમે જેટલું છોડશો એટલે તમારા માર્ક્સ તમારા ઓછા આવવાની સંભાવના છે. સમજણ પડી ગઈ? એટલે તમારે મહેનત કરવાની છે અને તમારા માતા પિતાને તમારે સપનું પૂરું કરવાનું છે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો. મળીએ આપણે આગળ હવે બાયોલોજીના આવા જ માર્ગદર્શન વિડીયો સાથે.